વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન। આજે આપણે જોવાનું છે ધોરણ 1 થી 12નું શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2026-27નું કેલેન્ડર જોવાનું છે। આની અંદર આપણે વાત કરશું તમારી ધોરણ 1 થી 8ની પ્રથમ સત્રની પરીક્ષા ક્યારે લેવાશે, દ્વિતીય સત્રની પરીક્ષા ક્યારે લેવાશે, દિવાળીનું વેકેશન કેટલા દિવસનું પડશે, પછી ધોરણ 10-12ની પરીક્ષા ક્યારે આવશે, બરાબર છે। આ દરેક વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને તમારા બીજા મિત્રો સુધી પણ જરૂર આપણે વિડીયોની લિંક તમે શેર કરી શકશો। આ વિડીયો વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોને પણ લાગુ પડે છે, તો દરેકને તમે શેર કરી શકશો। ચાલો, તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે આ વિડીયોની અંદર શું આવશે, તો કે શૈક્ષણિક સત્રના દિવસો હશે, પરીક્ષાની તારીખ હશે, પછી પરીક્ષાની સૂચના, વેકેશનના દિવસ હશે, પછી જાહેર રજા કેટલી છે એ પણ, તેમજ અને ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાની દરેક વિગત આ વિડીયોની અંદર તમને આપેલી છે। ચાલો, તો હવે આપણે આગળ જોઈએ। ચાલો, સૌથી પહેલાં તો 2026-27માં ધોરણ 10-12ની પરીક્ષા 11/6 થી 22/6 સુધી લેવાશે। ચાલો, પછી પ્રથમ પરીક્ષા ધોરણ 9 થી 12ની તમારી 22/10/2026 થી 2/11/2026 વચ્ચે લેવાશે। પછી દ્વિતીય પરીક્ષા છે 9 થી 12ની એ 18/1/2027 થી 28/1/2027 સુધી લેવાશે। ચાલો, પછી બોર્ડના તમારા 10-12ના પ્રેક્ટિકલ જે લેવાય છે તે 1/2/2027 થી 3/2/2027 સુધી લેવાશે, બરાબર। ચાલો, પછી બધા એસએસસી એટલે કે 10 અને 12ની બોર્ડની પરીક્ષા જે છે એ 25/2/2027 થી 17/3/2027 સુધી લેવાશે। ચાલો, અને શાળાકીય વાર્ષિક પરીક્ષા ધોરણ 9 અને 11ની 5/4/2027 થી 20/4/2027 સુધી લેવાશે। ચાલો, અહીંયા તમને બધી સૂચના આપી છે કે 9 થી 12નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે, બરાબર। જે પરીક્ષા લેવાની છે એનો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે, આમાં સેમેસ્ટર સિસ્ટમ હોતી નથી। ચાલો, પછી 9 અને 12નો પ્રથમ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ કેટલો હશે, તો કે જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી જેટલું ચાલ્યું છે એટલો અભ્યાસક્રમ રહેશે, બરાબર છે। અને 9-11ની દ્વિતીય પરીક્ષાનો તો કે જૂનથી ડિસેમ્બર એટલે કે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે। ચાલો, આ બધી વાત થઈ। ચાલો, પછી શૈક્ષણિક સત્ર તમારું જે છે એ પ્રથમ સત્ર 8/6/2026 થી 4/11/2026 સુધી રહેશે, બરાબર છે, એટલે કુલ 120 દિવસનું રહેશે। ચાલો, દિવાળી વેકેશન તમારું 5/11/2026 થી 25/11/2026 સુધી એટલે કે 21 દિવસનું રહેશે। ચાલો, દ્વિતીય સત્ર ક્યારે શરૂ થશે, તો કે 26/11/2026 થી 2/5/2027 સુધી તમારું દ્વિતીય સત્ર રહેશે, એટલે કે 124 દિવસનું। ચાલો, ઉનાળુ વેકેશન તમારું 3/5/2027 થી 6/6/2027 સુધી એટલે કે 35 દિવસનું રહેશે, અને આવનારું વર્ષ 2027-28 7/6/2027 થી શરૂ થઈ જશે। ચાલો, તો દિવાળી વેકેશન 21 દિવસનું, ઉનાળુ વેકેશન 35 દિવસનું, જાહેર રજા અંદર તમને 20 મળશે, પછી સ્થાનિક રજા જે કોઈ પણ હોય, કોઈ મેળાની કે એવી બધી કોઈ આવતી હોય તો તમને 4, એટલે કુલ તમારે રજાના દિવસો આવશે 80। ચાલો, આજે કયા મહિનામાં કેટલા દિવસ ભણવાનું છે એ બધી અહીં તમને આપેલા છે। ચાલો, જાહેર રજા કઈ કઈ આવશે, તો 26/6 એ મોહરમની રજા આવશે, 15 ઓગસ્ટની રજા આવશે, ઈદે મિલાદની રજા આવશે, રક્ષાબંધનની રજા આવશે, જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતિ, દશેરા, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, નાતાલની, મકર સંક્રાંતિની, પ્રજાસત્તાક દિનની, મહાશિવરાત્રિની, રમજાનની, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, આંબેડકર જયંતિ, રામનવમી અને મહાવીર જયંતિની કુલ આ બધી થઈને કુલ તમારે 20 રજાઓ આપવામાં આવશે। ચાલો, તો આ બધી થઈ ગઈ જાહેર રજાઓ વિશે વાત। તો આવું હશે તમારું 2026-27નું શાળાકીય કેલેન્ડર। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂર તમે આપણી વિડીયોની લિંક તમે શેર કરી શકો છો। વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો અહીંયાથી પણ તમે નોખા ધોરણના અને નોખા વિષયના વિડીયો તમે જોઈ શકશો। ચાલો, તો વળી પાછા મળશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન।